हेलो स्टूडेंट्स, આપણે આજે ચેપ્ટર 5 નું ટોપિક નંબર 5.1 લાસ્ટ લેક્ચરમાં પૂરું કર્યું હતું અને આજે આપણે 5.1.1 કન્ટિન્યુ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું નામ સમજ્યા હતા કે સરફેસ કેમિસ્ટ્રી એટલે કે શું, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું. તો આપણે પૃષ્ઠ સમજ્યા હતા કે જ્યારે બે જુદી જુદી કલા ભેગી થઈ છે તો તેની સપાટી સર્જાય છે અને એ સપાટીને આપણે આંતરપૃષ્ઠ નામ આપ્યું હતું. કે દાખલા તરીકે આપણે પાણી લીધું છે અને આપણે એમાં ચોકનો ભૂકો નાખીએ છીએ તો ત્યાં એક સપાટી જોવા મળશે જેનું ચોક્કસ એક ક્ષેત્રફળ હશે. તો એ સપાટીને આપણે આંતરપૃષ્ઠ નામ આપ્યું હતું અને એ આંતરપૃષ્ઠની જાડાઈ કોના પર આધાર રાખે છે કે કણુઓનો જથ્થો કેટલો છે અને એ કણુ કેટલા જાડા છે અથવા તો પતલા છે અને પર તેનું ક્ષેત્રફળ આધાર રાખે છે. પ્લસ આપણે અધિશોષણ સમજી લીધું હતું. અધિશોષણ બાદનું ટોપિક છે આપણું અવશોષણ. તો અવશોષણ સમજવાનું બાકી રહી ગયું હતું જે ઓનલી 5.1માં આપેલું છે. એ લાસ્ટમાં થોડી વ્યાખ્યા આપેલી છે કે અવશોષણ એટલે શું. તો હું તમને સમજાવી દઉં કે અવશોષણની વ્યાખ્યા મેં અહીંયા લખી જ છે. અવશોષણ કયું ટોપિક છે? અપશોષણ. હા, આ જે અપશોષણ છે આ 0.1 જ છે આપણું. આ જે અપશોષણ છે એ 5.1નો લાસ્ટ ટોપિક છે એટલે એ જરા જોઈ લઈએ. અધિશોષિત થયેલા અણુઓ કોઈ કારણસર છૂટા પડી જાય તો આપણે શું વાત કરતા હતા કે જ્યારે બી આપણે અધિશોષણની વાત કરીએ છીએ તો આપણે શું જોયું. તો મેં તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું હતું કે પીળા રંગની ખાંડ છે, રિફાઇન્ડ શુગર નથી. કેવી છે કે ડાયરેક્ટ ફેક્ટરીમાંથી આવેલી છે, હજી રિફાઇન કરવાની બાકી છે. તો એનો રંગ કેવો હશે તો કે એ શુગર કેન એટલે કે શેરડીના રસમાંથી બને છે તો એ પીળા રંગની હશે. તો એને શુદ્ધ કરવાની બાકી છે, રિફાઇન્ડ પ્યોરિફિકેશન પ્રોસેસ બાકી છે તો એ પીળા રંગનું દ્રાવણ આપશે. તો એ દ્રાવણ પીળા રંગનું દેખાય છે જેનાથી આપણે તેને અધિશોષણ કહેશું. પછી આપણે જ્યારે એમાં ચારકોલ ઉમેરતા હતા તો શું જોવા મળ્યું કે ચારકોલ ઉમેરવાથી તે પીળા રંગીન કલરનું દ્રાવણ હતું એ રંગવિહીન થઈ ગયું હતું. બરાબર. પણ આમાં આપણે અપશોષણ શું છે કે અધિશોષિત થયેલા અણુઓ કોઈ કારણસર છૂટા પડી જાય તેની સપાટી પર આપણે જોઈએ ને જ્યારે અધિશોષણમાં તો એ અણુઓ એકબીજાને ખેંચી રાખે છે, એકબીજા તરફ આકર્ષણ બળ હોય છે, ખેંચાયેલા રહે છે. પણ જ્યારે કોઈ કારણસર, તો કારણ શું હોવાના? બે જ કારણ હોવાના. કાં તો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે અથવા તો દબાણમાં ફેરફાર કરવામાં આવે. તો કોઈ કારણસર એ જે અણુઓ સપાટી પરના અણુઓ એકઠા થયેલા છે એ છૂટા પડી જશે. તો જ્યારે અણુઓ કોઈ કારણસર, તો કયા બે કારણ? તો કે કાં તો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે અથવા તો દબાણમાં ફેરફાર કરવામાં આવે. તો એ કારણો એ જે અણુઓ જે છે સપાટી પરના અણુઓ કોઈ કારણસર છૂટા પડી જાય છે, વિખૂટા પડી જાય છે અને આ પ્રક્રિયા અથવા તો આ ઘટનાને આપણે અપશોષણ નામ આપ્યું છે. તો વ્યાખ્યા સમજી ગયા તમે અપશોષણની કે અધિશોષિત થયેલા અણુઓ કયા? અધિશોષિત થયેલા અણુઓ. અધિશોષિત થયેલા અણુઓ એટલે કયા કે જે પીળા રંગના હતા તે કોના પર અધિશોષિત થયા? ચારકોલ ઉપર અધિશોષિત થયા હતા. તો એ અણુઓને આપણે શું કહેશું કે અધિશોષિત થયેલા અણુઓ કોઈ કારણસર છૂટા પડી જાય એટલે કે તાપમાન અથવા તો દબાણનો વધારો કરવામાં આવે તો એ કારણસર જ્યારે છૂટા પડી જાય છે તો તેને આપણે અપશોષણ કહીએ છીએ. તો આ ફર્સ્ટ પોઈન્ટ મેં ક્લિયર કર્યો. અપશોષણની વ્યાખ્યા મેં સમજાવી તમને કે જે અધિશોષિત થયેલા, કેમ કે પ્રક્રિયામાં શું છે આપણે ચારકોલ ઉમેરી દીધો, બરાબર ને? તો ચારકોલ ઉમેર્યા બાદ શું જોવા મળ્યું કે ધીમે ધીમે જે પીળા રંગનું દ્રાવણ હતું એ શુદ્ધ થવા લાગ્યું, એ ક્લિયર થવા લાગ્યું. તો એ પીળો રંગ ક્યાં ગયો? તો કે એ પીળો રંગ જઈને ચારકોલ ઉપર બેસી જાય છે કારણ કે ચારકોલ કેવું છે? પોલાણવાળું છે. આ ચોક બી કેવો છે? પોલાણવાળો ચોક છે. જો આ કઠણ ચોક હોય તો આપણે લખી ના શકીએ. આ પ્લાસ્ટિક પોલાણવાળું નથી તો હું આનાથી લખી નથી શકતી, પણ આ ચોક કેવો છે? પોલાણવાળો. તો એવી જ રીતે આપણો જે કાર્બનિક કોલસો છે, ચારકોલ છે, પોલાણવાળો છે. તો એનામાં જગ્યા છે કે બીજા અણુઓ આવીને ત્યાં બેસી શકે, એની ઉપર સ્થાન ગ્રહણ કરી શકે. તો જ્યારે આ પીળો રંગ છે, આ જે પીળા રંગના અણુઓ જે છે એ ચારકોલ ઉપર શોષાય છે તો એનું અધિશોષણ થયું છે, બરાબર ને? અને શોષક કોણ હતું? ચારકોલ હતું. તો તે અધિશોષિત થઈ ગયા સ્ટુડન્ટ્સ
અને ત્યાં આરામથી બેસી ગયા, જેના લીધે આપણને દ્રાવણ ક્લિયર દેખાણું. હવે હું દ્રાવણને ગરમ કરવા મૂકી દઉં તો શું થશે કે ચારકોલને પણ તાપમાનનો ફેરફારનો અનુભવ થશે, તો એ અણુઓ પાછા છૂટા પડશે. તો ધેટ ઇઝ અપશોષણ, કે અણુઓ ચારકોલ ઉપરથી વિખૂટા પડી ગયા, આકર્ષણ બળ તૂટી ગયું, તો એને અપશોષણ કહેવાય છે. તો આપણું 5.1 પૂરું થયું અહીંયા. હવે નેક્સ્ટ ટોપિક આપણું છે 5.1.1 અને એનું નામ છે અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવત. તો અધિશોષણ તો શીખી ગયા, પણ અવશોષણ એટલે શું એ સમજાવી દઉં તમને. ઇઝી જ છે. જેમાં ઘન કે પ્રવાહીના અણુઓ આખા ભાગમાં એટલે પાત્રમાં પ્રસરે છે અથવા તો ફેલાયેલા હોય. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે એક પાણીનો ગ્લાસ લઈએ અને હું એક ઇંક ડ્રોપ નાખું, ઇંકનું એક ટીપું નાખું, થોડી વાર પછી આપણે એને હલાવીને મૂકી દઈએ તો શું જોવા મળશે કે ઉપરથી લઈને નીચે સુધી આખો ગ્લાસ આપણને બ્લુ કલરની ઇંક નાખી હશે તો બ્લુ રંગનો દેખાશે. ધેટ ઇઝ અવશોષણ. એટલે કે સમાંગ પ્રણાલી વિચારવાની. કેવી સમાંગ પ્રણાલી? આપણે એક થમ્સઅપનો ગ્લાસ જોઈએ તો થમ્સઅપમાં આપણે ઉપર જોઈએ તો બી થમ્સઅપ દેખાય, કોકોકોલા દેખાય, નીચે જોઈએ તો બી એ જ દેખાય. ફોર એક્ઝામ્પલ આપણે માઝાનો એક ગ્લાસ પીતા હોય તો ઉપર બી માઝાનો ફ્લેવર, વચ્ચે બી માઝાનો ફ્લેવર, નીચે બી માઝાનો ફ્લેવર. તો ધેટ ઇઝ અવશોષણ, કે સમાંગ પ્રણાલી છે, સરખું જ દેખાય છે, અલગ અલગ દેખાતું નથી. ખ્યાલ આવે છે તમને કે હું શું કહેવા માંગુ છું? અવશોષણ એટલે કે જેમાં ઘન કે પ્રવાહીના અણુઓ આખા ભાગમાં એટલે કે આખા જ પાત્રમાં પ્રસરે છે, એટલે કે સમાન ફેલાયેલા હોય છે, એને આપણે સમાંગ પ્રણાલી કહેશું. તો હવે બંને વચ્ચેનો તફાવત શું છે? તો કે ચારકોલ ઉમેરીએ જ્યારે, હવે આ જે આખા જમાં ફેલાયેલું હોય એમાં આપણે શું કરશું? એક એક્ઝામ્પલ આપ્યું છે મિથિલિન બ્લુ વાળો, કે મિથિલિન બ્લુ રંગનું દ્રાવણ છે. તો એ કેવું દ્રાવણ છે? અવશોષણ છે. કયું છે? અવશોષણ છે. અને આ અવશોષણમાં સમાંગ પ્રણાલીમાં હવે આપણે શું કરશું? તો કે એક ચારકોલનો ટુકડો ઉમેર્યો તો શું જોવા મળશે? કે મિથિલિન બ્લુનો બ્લુ રંગ ધીમે ધીમે દૂર થશે અને દ્રાવણ કેવું થઈ જશે? રંગવિહીન થઈ જશે. તો હવે આ અવશોષણની ઘટનામાં આપણને અધિશોષણની ઘટના જોવા મળી, કે ચારકોલ ઉમેરવાથી રંગક અણુઓ ચારકોલની સપાટી પર એકઠા થાય છે, આકર્ષિત થાય છે, અને આના પરિણામે આપણને રંગીન દ્રાવણ કેવું મળે છે? રંગવિહીન બને છે. તો આ ઘટનાને શું કહેશું? અધિશોષણ. એટલે અવશોષણ અને અધિશોષણનો તફાવત સમજ્યા કે આ કેવી છે? વિષમાંગ પ્રણાલી છે. ધીસ ઇઝ વિષમાંગ પ્રણાલી કહેવાય. અને આ કેવી હતી? સમાંગ પ્રણાલી. પણ જ્યારે સમાંગ પ્રણાલી હોય છે તો એ અવશોષણ છે. એ અવશોષણમાં જ્યારે તમે ચારકોલ ઉમેરશો તો એમાં શું જોવા મળશે? કે ધીમે ધીમે દ્રાવણ રંગવિહીન થઈ જાય છે અને અધિશોષણ જોવા મળે છે. ઓકે, હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે 5.1.1, જે હું તમને 1.2 જોઈએ છીએ, અધિશોષણની ક્રિયાવિધિ. અહીંયાથી હું 2 ડિસ્કસ કરું છું. 5.1.2 અધિશોષણની ક્રિયાવિધિ. ક્રિયાવિધિ એટલે કે શું જોવા મળે છે આપણને? સેમ જ વસ્તુ રિપીટ કરીને પણ કહી શકું કે મેં એક પાત્ર લીધું છે, એમાં મેં રંગીન દ્રાવણ ભર્યું છે, પછી એમાં હું એક ચારકોલનો ટુકડો ઉમેરું છું તો ધીમે ધીમે આ દ્રાવણ રંગવિહીન થઈ જશે, હે ને? તો આ બધી પ્રોસેસ કેવી થઈ? તો કે આ આપણને જોવા મળ્યું કે અધિશોષણની પ્રોસેસ છે. તો આમાં ચારકોલ કેવો છે? અધિશોષક છે, બરાબર? તો આ ક્રિયાવિધિ થઈ ગઈ. તો અહીંયા આ ઉષ્મા, સૌથી ફર્સ્ટ વસ્તુ આ કેવું છે? તો કે ઉષ્માક્ષેપક છે. બાય ચાન્સ એમસીક્યુમાં પૂછાય કે અધિશોષણની ઘટના કઈ ટાઈપની પ્રક્રિયા છે? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આ ઉષ્માક્ષેપક છે તો થર્મોડાયનામિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર આપણે 11માં પણ શીખ્યા છીએ ડિટેલમાં, કે એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ, એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ, અને એ આખી જે આપણે ગિબ્સ ઉર્જાનો એક ટોપિક બી શીખ્યા હતા, સૂત્ર બી શીખેલા હતા. તો ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે આ જે અધિશોષણ છે એ કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેનાથી એની ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી કેવી થશે? ઋણ થશે. કેવી થશે? ઋણ. તો આનાથી આપણે જો એન્ટ્રોપી પણ ઋણ થઈ જાય
તો આપણને સૂત્ર છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ ગિબ્સ ઉર્જા છે. હંમેશા કોઈ પણ પ્રક્રિયા પોતાની જાતે આપમેળે થતી હોય, જેને આપણે તાપમાન કે દબાણ નથી આપવું પડતું, તો એ પ્રક્રિયા કેવી કહેવામાં આવે છે? એ પ્રક્રિયા આપણે સ્વયંસ્ફુરિત કહેવામાં આવે છે, સ્પોન્ટેનિયસ પ્રક્રિયા. એક્ઝામ્પલ આપું તમને કે મારી પાસે એક માચિસ છે અને હું એને સળગાવું તો તરત એ તીલી સળગી જાય છે. દેટ ઇઝ સ્પોન્ટેનિયસ રિએક્શન. એટલે કે સ્વયંસ્ફુરિત છે, એને આપણે એક્સ્ટ્રા ઉર્જા આપવી પડતી નથી. તો આ કઈ ટાઈપની પ્રક્રિયા છે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે કે આને આપણે બહારથી કોઈ દબાણ કે બહારથી કોઈ તાપમાન એક્સ્ટ્રા વધારાનું મહેનત કે ઉર્જા આપવી પડતી નથી. બરાબર છે. તો એવી પ્રક્રિયા ક્યારે હશે કે જ્યારે આપણી પાસે ગિબ્સ ઉર્જાની રકમ ઋણમાં મળશે, તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. મતલબ કે ડેલ્ટા જી ઋણ હશે તો. જો ડેલ્ટા જી પ્લસ મળશે તો એ પ્રક્રિયાને આપણે આગળ ચલાવવા માટે ધક્કો મારવો પડશે. ધક્કો એટલે કે આપણે એને તાપમાન આપવું પડશે. સિમ્પલ એક્ઝામ્પલ આપું. ચાલો, આપણે એક ગ્લાસ પાણી લીધું અને એમાં આપણે ખાંડ ઉમેરી, બરાબર ને આપણે એ ખાંડના ગ્લાસને હલાવ્યું, બરાબર. થોડી અમસ્તી ખાંડ હશે તો થોડી જ વારમાં શું થઈ જશે? પીગળી જશે, ઓગળી જશે, બરાબર. હવે અમુક ટાઈમ પછી આપણે બહુ જ વધારે જથ્થો ખાંડનો ઉમેર્યો પાણીમાં, બરાબર ને. એ પાત્ર લીધું આપણે, હે ને, આમાં આપણે ખાંડ નાખી અને પાણીથી ભરી દીધું. તો હવે શું જોવા મળશે કે આ ખાંડ ઓગળતી નથી. ધેટ મીન્સ કે પ્રક્રિયા કેવી છે? સ્વયંસ્ફુરિત નથી. ડેલ્ટા જી પ્લસ થઈ ગયું. તો હવે આ ખાંડ ઓગાળવી છે તો આપણે શું કરશું? તો કે એને ગેસના ચૂલા પર મૂકી દઈશું, નીચેથી આપણે એને તાપમાન આપશું. તો શું જોવા મળશે? કે આ ખાંડ ઓગળવા મળશે અને આ આપણને ચાસણી મળશે. ચાસણી, કેરેમલ કહીએ ને આપણે. કોઈ મીઠાઈ બનાવી હોય તો ખાંડની ચાસણી બનાવવી પડે ને, અથવા તો ગોળની ચાસણી બનાવવી પડે. તો આ પ્રક્રિયા હવે કેવી થઈ ગઈ? તો કે ડેલ્ટા જી કેવું થઈ ગયું? પ્લસ થઈ ગયું. કારણ કે આને આપણે વધારે એક્સ્ટ્રા તાપમાન મહેનત કરવી પડે છે. પણ જો આપણે પાણીનો ગ્લાસ લઈને નમક નાખીએ ને થોડો ગ્લાસ હલાવીએ તો નમક ઓગળી જશે, તો એ ખારું પાણી થઈ ગયું. તો એ ખારું પાણી શું કહે છે? કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, એનું ડેલ્ટા જી કેવું છે? ઋણ છે. આપણે હંમેશા યાદ રાખવાનું કે મારી પ્રક્રિયા કેવી હોવી જોઈએ? કે એનું ડેલ્ટા જી માઇનસમાં હોવું જોઈએ, ઋણ હોવું જોઈએ. એટલે પ્રક્રિયા આપમેળે જાતે આગળ વધે છે, એને કોઈ ધક્કો મારવો પડતો નથી. બેક ટુ ધ પોઈન્ટ. અહીં જે આ ક્રિયાવિધિ અધિશોષણની જોઈએ છીએ એમાં પહેલો પોઈન્ટ ઉષ્માક્ષેપક છે. સેકન્ડ પોઈન્ટ આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, એટલે કે એનું ડેલ્ટા જી કેવું છે? માઇનસ છે. જુઓ અહીંયા ડેલ્ટા એચ એન્થાલ્પી મેં માઇનસ રાખી, એન્ટ્રોપી માઇનસ રાખી. તો અહીંયા હું ડેલ્ટા એચ માઇનસ મૂકી દઉં, ડેલ્ટા એસ માઇનસ મૂકી દઉં તો ટી ડેલ્ટા એસ માઇનસ થઈ ગયું. વચ્ચે માઇનસની સાઇન હતી, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો આ પ્લસ આ માઇનસને અફેક્ટ કરશે. એનો મતલબ કે આપણી એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ લાવવું પડે. એટલે કે આપણે એન્થાલ્પી કેવી હોવી જોઈએ? ઋણ હોવી જોઈએ. તો જ આપણું ડેલ્ટા જી કેવું મળશે? માઇનસ મળશે. તો ઇનડાયરેક્ટલી હું એવું કહેવા માંગુ છું કે ડેલ્ટા જી ગિબ્સ ઉર્જા કોના પર આધાર રાખે છે? એન્થાલ્પીની રકમ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે -20 કિલો જૂલ પર મોલ, એક્ઝામ્પલ જ લીધું છે મેં, કોઈ ચોક્કસ રકમ નથી કહેતી. તો 20 કિલો જૂલ પર મોલ, એનો મતલબ આપણે સમજી જવાનો કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, એના ઉપર કોઈ મહેનત કરવી પડતી નથી. બટ ક્યારેક એવું થાય છે કે આ ડેલ્ટા એચ 20 લીધું છે અને અહીંયા હું માઇનસ કરીને પાછું માઇનસ કરીને 20 લખું, તો સ્ટુડન્ટ્સ આ 20 અને 20 કેવું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે અને આપણને કેવું મળશે? 0 મળી જાય. એવું બી મળી શકે ને કે આ માઇનસ માઇનસ કેવું થઈ ગયું? તો કે +20 ને આ -20, તો કેન્સલ થઈને 0 મળ્યો. તો જ્યારે આપણને ડેલ્ટા જી 0 મળશે સ્ટુડન્ટ્સ, તો યાદ રાખવાનું કે પ્રક્રિયાએ સંતુલન પ્રાપ્ત કર્યું છે. શું કર્યું છે? સંતુલન પ્રાપ્ત કર્યું છે. તો હવે આપણે વિચાર કરશું કે એ સંતુલન કેવી રીતે પ્રાપ્ત કર્યું? આપણને એમ થાય કે સંતુલન ક્યારે? આપણે વિચારીએ, એક્ઝામ્પલ આપો. વિદ્યુત ધ્રુવો, હા, ચેપ્ટર નંબર 3માં આપણે જોયું હતું કે એનોડ લઈએ, એક ધ્રુવને એનોડ લઈએ, કેથોડ લઈએ.
અને પછી શું કરીએ છીએ એમાં તો કે એનોડ લઈએ છીએ, કેથોડ લઈએ છીએ અને પ્રક્રિયા ચાલુ કરાવીએ છીએ બેટરીને બધું અટેચ કરીને. પણ એક સમય એવો આવશે કે એનોડ અને કેથોડ પર પ્રક્રિયા થતી બંધ થઈ જશે. ધેટ મીન્સ ત્યારે આપણે એવું કહીએ છીએ કે પ્રક્રિયાનું સંતુલન સ્થપાઈ ગયું છે, હવે આગળ પ્રક્રિયા થવાની નથી. બરાબર ને? તો ધેટ મીન્સ કે એનું ડેલ્ટા જી 0. તો આપણે આમાં પોઈન્ટ કયા યાદ રાખશું? આપણે હાઇલાઇટ યાદ રાખવાની છે કે મેમ સૌથી પહેલો પોઈન્ટ અધિશોષણ કેવું છે તો કે ઉષ્માક્ષેપક છે. એ ફર્સ્ટ પોઈન્ટ ઉષ્માક્ષેપક. સેકન્ડ પોઈન્ટ સ્વયંસ્ફુરિત છે, એટલે કે એનું ડેલ્ટા જી કેવું હશે સ્ટુડન્ટ્સ? ઋણ હશે. જો પ્રક્રિયાનો ડેલ્ટા જી 0 મળ્યું તો એ પ્રક્રિયા સંતુલને પહોંચશે. આ પોઈન્ટ નંબર 3 કે જો ગિબ્સ ઉર્જા 0 થઈ ગઈ તો પ્રક્રિયા સંતુલિત થઈ જશે. તો આપણી પ્રક્રિયાનું ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. અને એ ઋણ છે જેના કારણે આપણે આ પ્રક્રિયાને કેવી કહીએ છીએ? સ્વયંસ્ફુરિત કેવી કહીએ છીએ. એટલે ટેક્સ્ટબુકમાં તો બહુ બધી ડિટેલ આપેલી છે, પણ મેઇન પોઈન્ટ આપણો આ જ છે કે જે આપણી સપાટી પરના અણુઓ જે માત્ર નીચેની તરફ જ આકર્ષણનો અનુભવ કરે છે અને અંદર રહેલા અણુઓ બધી જ બાજુએ આકર્ષણ અનુભવ કરે છે. પણ ડેલ્ટા એચનું મૂલ્ય આપણને કેવું હોવું જોઈએ? વધુ ઋણ હોવું જોઈએ, જેનાથી આપણને ડેલ્ટા જી કેવું મળશે? ઋણ મળશે. તો આ જ પોઈન્ટ હતો, આમાં વધારે કોઈ એક્સપ્લેનેશનની જરૂર નથી. રિપીટ અગેન, અધિશોષણ એટલે શું? કે જ્યારે આપણે કોઈ રંગીન દ્રાવણ લઈએ છીએ, રંગીન દ્રાવણ, બરાબર ને, અને આપણે એમાં ચારકોલનો ટુકડો ઉમેરી દઈએ છીએ તો શું થઈ જશે? કે અધિશોષણની પ્રક્રિયા શરૂ થશે. ચારકોલની સપાટી પર બધા જ રંગકણુઓ એકઠા થઈ જશે અને એ શોષિત થઈ જશે. બરાબર ને? એ શોષાઈ જશે. તો ચારકોલ કેવું થયું? આપણું અધિશોષક થયું અને દ્રાવણ ક્લિયર મળી જશે. ધેટ મીન્સ કે આપણે કંઈ કરવું નથી પડ્યું. આપણે ગ્લાસ લીધો ને એમાં ચારકોલ નાખ્યું ને આપણે આમ કરીને જોયું તો દ્રાવણ રંગવિહીન થઈ ગયું છે. બરાબર? આપણે કશું કર્યું નથી. ધેટ મીન્સ કે પ્રક્રિયા એની જાતે થઈ. એટલું દિમાગ તો ચાલે. જાતે થઈ એટલે સ્વયંસ્ફુરિત છે. સ્વયંસ્ફુરિત છે એટલે કે ઉષ્માક્ષેપક છે, શોષક નથી. એને અગ્નિ આપવી પડતી નથી, તાપમાન વધારવો પડતો નથી. તો એનું ઓપોઝિટ થયું ને, શોષકનું ઓપોઝિટ ઉષ્માક્ષેપક છે. ખ્યાલ આવે છે? ઉષ્માક્ષેપક છે. હવે થર્મોડાયનામિક્સનું પૂછે તો આપણને આ તો ખ્યાલ હોવો જ જોઈએ સૂત્રનો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. જો આપણી એન્થાલ્પી વધારે ઋણ હશે તો આપણે ડેલ્ટા જી ઋણ મળશે, અને ડેલ્ટા જી ઋણ હશે તો પ્રક્રિયા આપમેળે સ્વયંસ્ફુરિત થઈ જશે. અને જો ડેલ્ટા જી 0 એ અટકી ગયું તો મતલબ કે પ્રક્રિયા સંતુલન સ્થપાઈ ગયું છે, હવે આગળ પ્રક્રિયા થવાની નથી. ધેટ્સ ઇટ. આ જ હતી સમજૂતી ક્રિયાવિધિની. 5.1.2 આવું જ કહેવા માંગે છે કે પ્રક્રિયા આપમેળે સ્વયંસ્ફુરિત છે અને જો ડેલ્ટા જી 0 થશે તો સંતુલન પ્રાપ્ત થશે. હવે આપણે એમાં કન્ટિન્યુ કરવાના છીએ. 5.1.3 આ જ લેક્ચરમાં લઈ લઈએ છીએ. ડિફરન્સ પૂછાય છે એક્ઝામમાં કે સૌથી પહેલાં તો અધિશોષણના પ્રકાર કેટલા છે? તો કે 2 પ્રકાર છે. કયા કયા છે? તો કે ભૌતિક અને રાસાયણિક. તો હું બોર્ડ ઉપર ફટાફટ એના જે 9 પોઈન્ટ્સ આપેલા છે એ હું લખી નાખું છું. તમારે ફટાફટ યાદ કરી લેવાના છે. જે 3 માર્ક્સમાં પૂછાય છે કે અધિશોષણના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે, ફિઝિક્સ ઓપ્શન અને કેમિઝ ઓપ્શન. એટલે કે ભૌતિક અને રાસાયણિક. ક્યારેક ઇંગ્લિશમાં પણ પૂછાય છે, ક્યારેક ગુજરાતીમાં પૂછાય છે. તો ચાલો હવે આ ટોપિક સમજ્યા બાદ આપણે તેના પ્રકારના તફાવત જોઈ લઈએ. હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ચેપ્ટર 5નું પાછું 5.1.3 કન્ટિન્યુ કરીએ છીએ. પણ એના પહેલાં મારે એક વાત કહેવાની રહી ગઈ હતી. અધિશોષણ અને અવશોષણમાં જ્યારે પાણીની બાષ્પ હોય છે સ્ટુડન્ટ્સ, તો તેને કેલ્શિયમ ક્લોરાઇડ વડે અવશોષિત કરવામાં આવે છે અને સિલિકા જેલ પર અધિશોષિત થાય છે. તો જ્યારે આપણે નિર્જળીય કેલ્શિયમ ક્લોરાઇડ હોય છે તો પાણીની બાષ્પ નિર્જળીય કેલ્શિયમ ક્લોરાઇડ વડે અવશોષિત થાય છે, પરંતુ સિલિકા જેલ પર અધિશોષિત થાય છે. એટલે આ એક પોઈન્ટ એડ કરવાનો બાકી રહી ગયો હતો, તો એ જરા ટેક્સ્ટબુકમાંથી રીડ કરી લેજો.
નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ 5.1.3 ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બે પ્રકાર છે. ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે અધિશોષણના કેટલા પ્રકાર છે, તો આને આપણે ફિઝિસ ઓપ્શન કહેશું અને આને આપણે કેમિઝ ઓપ્શન કહેશું. બરાબર છે. તો 9 પોઈન્ટ છે. આવી જ રીતે એક્ઝામમાં 9 પોઈન્ટ શોર્ટમાં લખી દેવાના છે. આપણે સમજતા જઈએ. અહીંયા વંડર વાલ્સ બર્નની જરૂર પડે છે અને તમને ગમે એટલું એક્સપ્લેનેશન આપ્યું હોય પણ પેજ નંબર 126 આપણે ફોલો કરવાનું છે. 126 પેજ નંબર અને ટોપિક છે 5.1.3. તો આ જે છે ત્યાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળની જરૂર પડે છે અને અહીં રાસાયણિક બંધની જરૂર પડે છે. અને આ રાસાયણિક બંધની જે જરૂર પડે છે એમાં કયા બે બંધ છે, તો કે હું ઓપ્શનમાં લખી નાખું છું, આયનીય બંધ અને સહસંયોજક. ઇન ડિટેલ કદાચ તમારે જો જાણવું હોય તો કાં તો આયનીય બંધ હશે કાં તો સહસંયોજક બંધ હશે. પછી સેકન્ડ પોઈન્ટ છે વિશિષ્ટ નથી. આ કેવું છે? વિશિષ્ટ પ્રકારનું છે, ચોક્કસ પ્રકારનું છે. અહીં મેં લખ્યું છે કે બધા જ વાયુઓ ભેગા થાય છે. અહીંયા એવું નથી થતું, બધા જ વાયુઓ એકઠા થતા નથી. પછી આ પરિવર્તનશીલ છે, આ પરિવર્તનશીલ નથી. આપણે આને ચેન્જ કરી શકતા નથી. બરાબર છે. ફોર્થ પોઈન્ટ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. અહીંયા વાયુના સ્વભાવથી ઇન્ડિપેન્ડન્ટ છે. વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકતા વાયુઓ ઝડપથી અધિશોષિત થાય છે અને અહીં સાથે પ્રક્રિયા કરે છે. રાસાયણિક અધિશોષણ દર્શાવે છે. તો વાયુના સ્વભાવ પર આ બંને જ વાયુના સ્વભાવ પર આધારિત છે. ઓકે. નેક્સ્ટ છે ઓછી એન્થાલ્પીની જરૂર પડે છે. અહીં વધારે એન્થાલ્પી પીની જરૂર પડે છે. આઈ ગેસ 80 થી લઈને 240, ઇફ આઈ એમ નોટ રોંગ, યસ, 80 થી લઈને 240 કિલો જૂલ પર મોલ ની વધારે એન્થાલ્પીની જરૂર પડે છે. આ ત્વરિત છે, આ ત્વરિત નથી. નેક્સ્ટ પોઈન્ટ આ નીચું તાપમાને થાય છે. આને તાપમાન વધારે જોઈએ છે તો નીચું ઊંચા તાપમાને થાય છે. તાપમાનની જરૂર પડે છે. બરાબર. 8th પોઈન્ટ છે ઓછી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. વધારે અથવા તો સક્રિયકરણ ઉર્જા એટલે આપણને ડેલ્ટા ઈ એ ખ્યાલ હોવો જોઈએ. સક્રિયકરણ ઉર્જા ડેલ્ટા ઈ એ એક્ટિવેશન એનર્જી જેને કહીએ છીએ ને તે. વધારે સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. આ બહુ આણ્વીય છે, આ એક જ આણ્વીય છે. તો આ થઈ ગયો તફાવત. ફરીથી રિપીટ કરું છું કે ભૌતિક અધિશોષણ બે પ્રકાર છે. અધિશોષણના ભૌતિક અને રાસાયણિક. ક્યારેક ઇંગ્લિશમાં પૂછાઈ જાય છે કે ફિઝિક્સ ઓપ્શન અને કેમિઝ ઓપ્શન વચ્ચે તફાવત લખો, તો તમને ખ્યાલ આવે એટલા માટે મેં ઇંગ્લિશના નામ પણ લખી આપ્યા છે. પોઈન્ટ નંબર 1 વંડરવાલ્સ બળની જરૂર પડે છે. અહીં રાસાયણિક બંધ એટલે કે આયનીય અથવા તો સહસંયોજક બંધ રચાય છે. બરાબર. આ વિશિષ્ટ નથી, બધા જ વાયુઓ ભેગા થઈ જાય છે. આ વિશિષ્ટ પ્રકારનું છે. આ પરિવર્તનશીલ છે, આ પરિવર્તનશીલ નથી. વાયુઓના સ્વભાવ પર બંને જ આધારિત છે. આમાં ઓછી એન્થાલ્પીની જરૂર પડે છે એટલે આ થોડો મેઇન પોઈન્ટ છે. 20 થી 40 કિલો જૂલ પર મોલ. અને આમાં વધારે એન્થાલ્પીની જરૂર પડે છે 80 થી 240 કિલો જૂલ પર મોલ. આ ત્વરિત છે, આ ત્વરિત નથી. આ નીચું તાપમાનની જરૂર પડે છે, ઓછા તાપમાને થઈ જાય છે. આમાં તાપમાન વધારે જરૂર પડે છે. એવી જ રીતે આ ઓછી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. અહીંયા વધારે સક્રિયકરણની ઉર્જાની જરૂર પડે છે. એટલે કે આ પ્રક્રિયાને થોડો ધક્કો મારવો પડે છે. પછી આ બહુ આણ્વીય સ્તરે થાય છે, આ એક આણ્વીય સ્તરે થાય છે. તો આ આપણું 3 માર્ક્સમાં પૂછાય છે કે
અધિશોષણના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. તેનો તફાવત આપો તો 9 પોઈન્ટ્સ છે. મિનિમમ આમાંથી તમને 6 પોઈન્ટ્સ આવડવા જ જોઈએ. મારા ખ્યાલથી મેઇન પોઈન્ટ્સ થશે આ પણ મેઇન પોઈન્ટ છે. આ થોડો અલગ પડે તેવો પોઈન્ટ છે. તાપમાન કેવું છે, એટલે આજે તમને બી ખ્યાલ આવવો જોઈએ કે આમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા છે. તો કોઈ પણ તમારા મનપસંદ 6 પોઈન્ટ બાયહાર્ટ કરવાના છે લખીને, અને એક્ઝામમાં ખાસ પૂછાય છે. બાકી આગળનું જે છે ને બધી ડિટેલ જ છે સ્ટુડન્ટ્સ. તમને એવું થશે કે પેજ નંબર 126 ઉપર આટલું બધું આપેલું છે, બટ દેટ ઇઝ અગેન એક્સપ્લેનેશન. લાસ્ટમાં જે તફાવત આપ્યો છે એ જ પૂછાય છે ને એટલું જ કરવાનું છે. તો નેક્સ્ટ ટોપિક આપણે 5.1.4 નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું, અને આજનો આ લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ.